ધોરણ 9 ની વાર્ષિક પરીક્ષા આવી રહી છે। વિદ્યાર્થીઓને સૌથી વધારે તકલીફ હેતુલક્ષી પ્રશ્નોમાં પડે, પણ આ હેતુલક્ષી પ્રશ્નોનું સોલ્યુશન લાવવું હોય અને એ સરળતાથી સમજાઈ જાય, હા, અજય સર સાથે વાત કરીને એક બેટલ ગોઠવી દઉં કે જેથી હેતુલક્ષી પ્રશ્નોનું સોલ્યુશન આવી શકે। યસ અજય સર હલો અજય સર, હવે હું તમને એ કહું છું કે આપણે વિદ્યાર્થીઓના હેતુલક્ષી પ્રશ્નોના સોલ્યુશન માટે બેટલ ગોઠવી દઈએ તો મેથ સાયન્સ ની કેવું રહે? અરે એક નંબર સાહેબ, મજા જ આવી જાય, વિદ્યાર્થીઓને મજા આવી જાય અને એનું એક કામ થઈ જાય। જો ભાઈ વિજ્ઞાન અને ગણિતની બેટલ આવવી જ જોઈએ। હા, તો વિજ્ઞાન અને ગણિતની બેટલ આપણે 2 તારીખે ગોઠવી દઈએ। કન્ફર્મ, તમે સમય આપો ને કન્ફર્મ કરી નાખો। ઓકે, ચાલો વિદ્યાર્થીઓને ગણિત અને વિજ્ઞાનમાં હેતુલક્ષી પ્રશ્નોના ક્લિયર થઈ જાય, સોલ્વ થઈ જાય ને એના માટે આપણે 2 તારીખે ગોઠવી દઈએ છીએ। ઓકે 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 ઓકે, ચાલો વાલા વિદ્યાર્થી મિત્રો, 2 તારીખે આપણે બેટલ ગોઠવી દીધું છે મેથ્સ અને સાયન્સ નું। દરેક વિદ્યાર્થી મિત્રો ઓપ્શન જ્ઞાન લાઈવ YouTube ચેનલ ઉપર જોઈન થઈ જવાનું છે, ભૂક્કા બોલાવી દેવાના છે।